નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય અને મિત્રો આ વિસ્તારોની અંદર વાવાઝોડા જેવા પવન સાથે કમોસમી વરસાદ. તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહો. તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર હાલ આપણે વાત કરીએ તો હવામાનમાં સતત ફેરફારો જોવા મળી રહ્યા છે. એવામાં ભારતીય હવામાન વિભાગની એક મોટી અને ચોંકાવનારી ચેતવણી પણ હાલ સામે મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલગ અલગ ભાગોની અંદર એક બે નહીં પણ 5 ચક્રવાતી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમો હાલ સક્રિય થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ ઉપરાંત હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આ સિસ્ટમોના કારણે આગામી થોડા દિવસોની અંદર જ દેશના અનેક રાજ્યોની અંદર ભારે પવન સાથે કમોસમી વરસાદ આવવાની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે. હવામાન વિભાગની આગાહીની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની માહિતી મુજબ હાલમાં ઉત્તર મધ્ય રાજસ્થાન, ઉત્તર પૂર્વ આસામ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવામાં ઉપર ભાગની અંદર ચક્રવાતી સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી હાલ નોંધાઈ રહી છે. આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ ભારતના 26થી લઈને 28 તારીખ આસપાસ અમુક અંશે ફરી પાછું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભની અસર જોવા મળી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને આ સિસ્ટમ ભેગી થવાથી વાતાવરણની અંદર એકાએક પલટો આવવાની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર આપણે વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ખરા રાજ્યોની અંદર જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે વિસ્તારોની અંદર 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ હાલ ફૂંકાવાની શક્યતાઓ સાથે અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ જોવા મળી શકે છે, જે હાલ સંભાવનાઓ અનુસાર આગાહી અનુસાર જણાઈ રહ્યું છે. તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ આવી આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, ત્યાં સુધી જોડાયા તો અમારી ચેનલ સાથે. અને મિત્રો, વાવાઝોડાની સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં મેં તમને જણાવતા રહીશું. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.